આ એટલે જીગો। तो हे गाइस गुड मॉर्निंग, जय द्वारकाधीश, जय मुरलीधर बधाने। आज नो व्लॉग आपणे जो डायरेक्ट वाड़ी मांथी चालू करी है। आज वेला आवता था हमारे जोड़ावी ते आ पड़ामां कंईक अर्धो कायको है अने उपलू पड़ो हाकी नाख्युं है। आज शिव थोड़ो काम में हतो, आपणे वेला वेला लईने आवता रह्या था। व्लॉग चालू करवानो कोई टाइम ज ना मळ्यो। बस जो सवाરના આવ્યા ને ત્યારનો બસ આંગળી હે ને પોરો દીધો है ट्रेक्टर ने। बाकी लगातार आज ट्रेक्टर ने हाके छे कारण के કાલની વાયડે આપણે આજે બે વગાડવા નથી, પાછો હે ને અમાર રાખીને ડાયરેક્ટ રફતો જોડી દેવાનું થાય છે। તો હાલો હે ને અમાર રાખવાનું કામ અત્યારે ચાલુ છે। આપણે આપણે હે ને અમાર રાખી અને ઘરે આવતા રહ્યા હે। અને જો મનીષ નું ટ્રેક્ટર આવ્યું એને હે ને ચાહ જોડાવાના હે। હમણાં થાય ટ્રેક્ટર ની તડબડાટી હાલે। હવે જો રફતો કમ્પ્લીટ ફિટ કરી દીધો હોય, હવે સીવ જા કોલેજ ચાલુ હોય ઓલરેડી। હવે આખવા જાય આ વાડીએ, આપણે ઓલી વાડી કમ્પ્લીટ થઈ ગઈ, અહીંયા આજે રફતા પણ બાકી ભાઈ હવે પૂરું થઈ ગયું। આજ તો હવાના ટ્રેક્ટર જીકી હે। અત્યાર સુધી ભાઈ લાઈટ હતી ને, લાઈટ ના હોય ને એટલે આને હે ને ખબર પડી ગઈ ઓહરી હોતી હોય અહીંયા એને ગરમી થાય। લાઈટ ના હોય ને એટલે અહીં બાયણે હોઈ જાય। હવે જો લાઈટ આવી ગઈ અને જમવા બેસી ગયા હે, થોડું ઘણું એ ખાઈ લે। અમે ચટક બટક કરી લેશું, પછી ખાટલા નીચે ઈતા કરી ગયા। શિવ ટ્રેક્ટર રાખીને આવતો રહ્યો। કેટલો ગયેલો શિવ રફતો? અડધો હાકી નાખ્યો, અડધી કલાકમાં અડધો હાકી નાખ્યો। ગુવાર બટેકાનું શાક, પપ્પા જો ડુંગળી મોટાય શું હોય આ અરે ભાઈ કાલે હેનો પાણી પૂરીનો મસાલો હે બટેકાનો। હવે જમી લઈએ એક વાર। તો આપણે જેવું હે ને જમી લીધું ભેગો શિવ ડાયરેક્ટ હે ને ચાવી લઈ અને સ્લેપ માં ટ્રેક્ટર રાખવા વયો ગયો તો પાછા જો આપણે થોડીક નીંદર કરીને ઉઠ્યા ને તો ટ્રેક્ટર હજી વાડીમાં ટૂંકમાં આવેલું તો મરક પણ પાછું ઊભું હે। શિવ કઈ બાજુ ગયો ને કઈ ખ્યાલ નથી। હવે શાયદ મારે પાછું હે ને ટ્રેક્ટર રાખવા જવાનું થાય। શિવ ને ગમે ત્યાં ટૂંકમાં કામ આવી ગયો હે તો એ ટ્રેક્ટર અધૂરું મૂકીને વહી ગયો હે। બીજું એ જો ચા પાણી બનાવ્યા आज तो ही ना है यार यार से कई बार जाऊं फाइन करे क्या फाइन काम पप्पा निंदर કરીને બસ ઉઠા હે। આપણે છે ને તડકો વહમો લાગે ને એમાં જો પૂરી ને બહુ વહમો લાગે છે। હમણાં જીભ નીકળી ગઈ બારે। અફી પડે હે હમણાં આપણે ઓફિસ કૂતરી અફી પડે ને। ચા પાણી પી અને ટ્રેક્ટર રાખવા નીકળી આપણે। બીજું છે ને એક વાર તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હતી, બીજી વાર થાવ ના ના પકડાઈ ગઈ ભાઈ, પકડાઈ ગઈ। એક વાર મેં હે મજા ના આવી હતી, બીજી વાર થાય છે આમ ના હોય યાર। માથું બરાબર નથી ભાઈ એવું એડી તા તો હમણાં ત્યાં ફેર લઈ ગયો મને લાગે। આજ હવાનો આપણો તો બગડી ગયો। એક તો બપોર મોર ગયા હતા તો ટોપી લેતા ના ગયા, પૂરું થઈ ગયા। ના સવારને લગભગ ઉતાવળે છે। આજ સવારને જઈને દી ઉઈ ગયો ને તો એને બધું ઉતાવળમાં જ જાય। ઉતાવળે જરી ઉતાવળે જરી છે। આ બીજું જઈને તો પછી એને ભેંસો ને એને લેવાની છે, લઈને પછી આપણે ટ્રેક્ટર રાખવા જાય। આ હે ને આટલું બાકી છે આપણે થોડું, બાકી તો બધે શિવ હાકીને કેમ વયો ગયો એ તો કઈ ખ્યાલ નથી। હવે મૂકીને ફોન આવ્યો તો ગેર નો હે ને એક પિન આવે છે ને ભાંગી લીધી છે એને, ગેર તો પડી જાય છે એ પિન નાખવાનું થાય છે। અહીંયા ભાઈ જો પિન હતી ને ભાંગી લીધી હશે શિવે ગેર પાડવામાં। હવે અહીંયા હે ને કંઈક જુગાડ મારીને કદી પિન ફિટ કરીને ત્યાં મેળ પડવાનો હોય અને જુગાડ એના માટે આપણે બેસી બાઈ માથામાં નાખવાની પિન લેતા આવ્યા અહીંયા મારી દે એટલે રેડી હાલશે।
રફ તો આપણે હે ને કમ્પ્લીટ હાલી ગયો હે ને, જો પપ્પા આવી ગયા હતા આમાં થોડાકમાં હે ને ભારીંગો આખો હતો, કારણ કે હમાર બહુ બેસતો નતો, વરસાદ આવ્યો ને બધું હવે જામી ગયો હતો. ટ્રેક્ટર કરી દીધું હે પાર્કિંગ. હવે ટૂંકમાં કાલોથી ઓલી વાડી આંકવા જવાનું થાય ને, ટ્રેક્ટર અહીંયા જ રહેવા દેવાનું થાય. હવે હે ને બકાલું બચાડું ખેતીનું સુકાય છે. આજ તો થોડુંક ઇને પાઈ લે આ ને નારિયેળિયું ને બધું. પવન હમણાં 2 દી થયા હતા ફૂલ નીકળો હે ભાઈ. હાલો તો વારી કોઠામાં જ ચડવું જોઈએ ને, બધું હરાડે કરી રફટો હેકો ને ભાઈ. જ્યાં ધોરી આપણે જે બકાલો પાવાનો હતો ને એનું પૂરું કરી દીધું હે. પારીમાં થઈ ગયો હે કમ્પ્લેટ. તે પછી માં બકાલું પીએ ને આતા બધું નળી થઈ ગયું. પપ્પાએ સેટિંગ કરી દીધું હે, એ પી જાય. બકાલું તો કમ્પ્લીટ પી ગયું હે ભાઈ. આમે પાણી ચડી ગયું ઊંચું ને, ઊંચું પાણી ચડી ગયું. એમાં વાડીમાં કાઢ્યું છે, નતું કાઢવું તો પપ્પાએ. વાડીએથી આવી અને વસ્તુ ને ધોઈ અને રેડી થઈ ગયા હે. અને બીજું એ તો હજી કઈ પણ નથી કોઈ, એટલે કોઈ આજ તો ઘરે હે નહીં, સીવ પણ હે નહીં. તો હાલો ચા પાણી પીવાનું ફૂલ મન હે. તો આજ તો આપણે હાથે જ બનાવવો જોઈએ, બનાવવો નહીં પડે, ખાલી ગરમ કરવાનું હોય. રેડી ગરમ કરવાનું, ચા પાણી પી લઈ. મસ્ત હે ને જમી લીધું હે, પણ મસ્ત નથી જઈમાં આજ. જમવામાં કઈ મજા આવે ને હું હતું જ નહીં. પાછું માથે જતા લાઈટ વહી ગઈ. લાઈટ બસ હમણાં આવી. હમણાં તો લાઈટ બહુ હેરાન કરે છે ભાઈ ગામડામાં. તો બીજું પરહેવ જ જોઈએ અત્યારે હાલમાં નહીં. ગજબ ની ગરમી થાય અત્યારે તો ભાઈ. બહાર જેવી ગરમી થાય છે. અને આજ માથે જતા કઈ રીતે કઢી ને ખીચડી મજા જ ના આવી. ત્યારે ખીચડી ના ભાવે, કઢી ના ભાવે. ચાલો હવે આપણે એડિટિંગ કરવા બેસવાના બસ. અને આજના વ્લોગમાં આપણે એટલું રાખીએ. આજની હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો સમજી ગયા. હા તો બસ બાય, ટેક કેર ઓફ યુ, ગુડ નાઇટ, બાય.